અમદાવાદના રતનપોળમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી છે। લગ્નની સિઝન આવી રહી છે અને તેને લઈને જ ખરીદી માટે મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટી પડ્યા છે। જો કે ખરીદી સમયે અહીં કોરોનાના કોઈ જ નિયમોનું પાલન નથી થઈ રહ્યું। માસ્ક વિના લોકો બેફામ ફરી રહ્યા છે તો સોશિયલ ડિસ્ટન્સના અભાવે અહીં કોરોના સંક્રમણ વધે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। અમદાવાદના રતનપોળ વિસ્તારમાં લોકો માસ્ક વગર બેરોકટોક ફરી રહ્યા છે। લગ્નસરાની સિઝન છે અને તે સંદર્ભે રતનપોળમાં ખરીદી માટે ભારે ભીડ જામી છે। લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે છતાં સોશિયલ ડિસ્ટન્સનો અહીં કોઈ જ જે નિયમ છે તે નથી પાળવામાં આવતો। લોકો ભીડ એકત્ર કરી રહ્યા છે અને એટલે જ આ ભીડ અમદાવાદ માટે જોખમી બની શકે છે। કોરોના સંક્રમણ વધી શકે છે। અમદાવાદના રતનપોળ વિસ્તારમાં લોકોની ભારે ભીડ ઉમટી છે। તો જે રીતે લોકો રતનપોળમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે આ જ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, જે રીતે દિવાળી પહેલા જે માહોલ જોવા મળતો હતો કોટ વિસ્તારમાં અને ખાસ કરીને લાલ દરવાજા વિસ્તાર હોય, 3 દરવાજા હોય, રતનપોળ વિસ્તાર હોય, ફરી એક વખત કદાચ આવા જ દ્રશ્યો રતનપોળમાં સર્જાઈ રહ્યા છે। એક તરફ સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે સમગ્ર રાજ્યમાં, ત્યારે શું પોલીસ પ્રશાસન શું કરી રહ્યું છે ત્યાં? અમદાવાદ શહેરમાં કોરોનાએ તાંડવ મચાવ્યું છે। ગઈકાલે અમદાવાદ શહેરમાં 350 જેટલા કેસો આવ્યા છે, ત્યારે દિવાળીના સમયે લાલ દરવાજા અને ભદ્ર સહિતના માર્કેટમાં જે ભીડના દ્રશ્યો જોવા મળતા હતા તે જ પ્રકારના દ્રશ્યો છે તે ફરી એક વખત રિલીફ રોડ પર આવેલા રતનપોળ માર્કેટમાં જોવા મળી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો આ રતનપોળ બજાર છે જે લગ્ન પ્રસંગની ખરીદી માટે સૌથી જૂનું અને જાણીતું અમદાવાદ શહેરનું બજાર છે। લગ્ન પ્રસંગની ખરીદી કરવા માટે લોકો અહીંયા આવતા હોય છે। અમદાવાદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો પણ રતનપોળ માર્કેટમાં લગ્ન પ્રસંગની ખરીદી કરવા માટે આવતા હોય છે। ત્યારે 2 દિવસના કર્ફ્યુ બાદ જ્યારે બજારો ફરીથી ખુલ્યા છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે રતનપોળ માર્કેટમાં પણ ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે। સોશિયલ ડિસ્ટન્સનો જે અભાવ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો છે તે માસ્ક વિના પણ ફરી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી। તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે ખરીદી માટે બજારોમાં ભીડનો માહોલ જામ્યો છે તે ફરી એક વખત કોરોનાને આમંત્રણ આપી શકે છે, પરંતુ તંત્ર છે તે હજી પણ બેદરકાર છે। દિવાળીના સમયે જે લોકોની ભીડ હતી તેના કારણે અમદાવાદ શહેરમાં કોરોના છે તે બેકાબુ બન્યો છે અને હવે ફરી એક વખત લગ્ન પ્રસંગની સિઝન આવી રહી છે અને લગ્ન પ્રસંગની જે ભીડ છે તે ફરી એક વખત અમદાવાદ શહેરને કોરોનામાંથી વધારે કેસો આવી શકે છે। રતનપોળમાં જે રીતે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, સવારથી જ આ પ્રકારના દ્રશ્યો રતનપોળ બજારમાં જોવા મળી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં નથી આવતી। કોર્પોરેશન કે પોલીસ છે તે પણ ભીડ કે નું જે નિયંત્રણ છે તે નથી કરતી। લોકો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું કે તેઓ અહીંયા શા માટે આવ્યા છે ખરીદી કરવા માટે। જી, તો આપણે જે લોકો છે તેમની સાથે વાતચીત કરીશું કે અહીંયા તેઓ ખરીદી કરવા માટે આવે છે ત્યારે આ પ્રકારની ભીડ છે તેનાથી તેઓને ડર લાગે છે કે નથી લાગતો। લોકો સાથે જ વાતચીત કરીશું આપણે સીધા। શું કહેજો બેન, શેના માટે આવ્યા છો? સાડી લેવા પાસેથી કે શું તેમને આ ભીડમાં બીક નથી લાગતી કોરોના સંક્રમણની? ડર લાગતો હોય તો શા માટે ભીડમાં તમે ખરીદી કરવા આવો છો? જરૂર છે એટલે લગ્ન ગાળો છે ને, કર્ફ્યુ હતો છતાં પણ તમને આ રીતે ભીડ કરો છો, લોકોએ સુધરવું જોઈએ એવું નથી લાગતું અમદાવાદીઓ? શું કહે છે, શેના માટે આવો છો? શેના માટે આવો છો? એના માટે બિલકુલ, તો લોકો છે તે પણ ક્યાંક ડરી રહ્યા છે, તેઓ વાત કરતા ડરી રહ્યા છે, કારણ કે જે રીતે ભીડના દ્રશ્યો છે અહીંયા તે ચોક્કસથી કોરોનાને આમંત્રણ આપી શકે છે, પરંતુ પોલીસ છે તેમની નિષ્ક્રિય કામગીરીને કારણે આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે। જે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ તે સોશિયલ ડિસ્ટન્સ રતનપોળ માર્કેટમાં જળવાતું નથી। પોલીસ માત્ર દેખાવો અને તાઇફાઓ કરી રહી છે, પરંતુ હકીકતમાં જે કામગીરી કરવી જોઈએ તે કામગીરી કરવામાં નથી આવતી કે એકાદ બે લોકોને દંડ ફટકારી અને છોડી દેવામાં આવે છે। શું કહે છે, તમારી પાસેથી પોલીસે દંડ વસૂલ્યો છે, શેનો દંડ વસૂલ્યો? માસ્ક નહોતું પહેર્યું એનાથી। શા માટે માસ્ક નહોતું પહેર્યું? ઘરે કસ્ટમર બોલાવવામાં રહી ગયું મારે, એના માટે। કોરોના વકરી શકે છે માસ્ક વિના, તમને ખ્યાલ છે? મને તો અત્યાર સુધી તો પહેર્યો નથી ને અત્યારે આ પહેરવાનું કીધું એટલે આપણે પહેરવું પડે। બાકી નરેન્દ્ર
પછી વેપારીઓ છે તે બિલકુલ. પણ